નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઢાંકી ગામ પાસે ઉમઈ નદી અને પટવા નદીના પાળા તૂટતા આશરે 1500 જેટલા વીઘા જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોને વ્યાપક પ્રમાણે નુકસાન। ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણા દ્વારા લખતર મામલતદાર સાહેબને લિખિતમાં રજૂઆત કરી અને તેમને થયેલ નુકસાન અંતર્ગત સર્વે કરાવી અને તેઓને સહાય ચૂકવવા માટે થઈ અને માંગ કરવામાં આવી। સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ થયો છે, તેના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થવા પામ્યું છે। ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામ પાસે ઉમઈ નદી અને ત્યાંની એક નદી પટવા નદી બંનેના પાળા તૂટી જતા ઢાંકી છારદ રોડ ઉપર આવેલ 1500 જેટલી વીઘા જમીનની અંદર વરસાદી પાણી ફરી વળ્યા હતા। નદીના પાણી ફરી વળ્યા હતા, તેના કારણે બીટી, કપાસ, એરંડા, તલ, જુવાર, અડદ વગેરેના જે પાકો ઊભા હતા તેઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે આ તમામે તમામ પાકોનું સર્વે કરાવી અને ઢાંકી ગામના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઢાંકીના જાગૃત સરપંચ પ્રભુભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી છે। તેમના દ્વારા લખતર મામલતદારને લિખિતમાં આપી અને રજૂઆત કરવામાં આવી છે।